નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે નવરાત્રિ અને દિવાળીને લઈને મોટી આગાહી સામે આવી છે. ભાજપની સરબરાહમાં 11,33,924 કરોડનો ખર્ચો. મેઘરાજાએ સુરતને ગમરોડ્યો, 4 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભાજપનું સદસ્ય અભિયાન 2024 શરૂ થઈ ગયું છે. નવસારી માટે રાહતના સમાચાર છે. રબરના અંગૂઠા બનાવીને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી છે. 8 સપ્ટેમ્બર સુધી ઉજવાશે 39મો ચક્ષુદાન પખવાડિયું. કુખ્યાત બુકીના ડિવાઇસમાંથી 47 માસ્ટર આઈડી મળી આવ્યા છે. 5 સિસ્ટમથી ઘેરાયું ગુજરાત, 14 જિલ્લામાં સંકટના એંધાણ. નર્મદા ડેમના પર્વત દરવાજા ખોલવાયા છે. અનેક ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. કેજરીવાલને રાહત નથી મળી રહી. સ્ટાઇપન્ડ મુદ્દે જુનિયર તબીબોની હડતાલ સામે આવી છે. પોલીસ ડિટેક્શન પ્રેઝન્ટ તૈયારીમાં કોથળામાંથી બિલાડું નીકળ્યું. અને અંતે બાંગ્લાદેશે આ બાબતે રચ્યો છે ઇતિહાસ. હવે મિત્રો, સમાચારો વિસ્તારથી. બાંગ્લાદેશે પહેલી વખત પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે રાવલપિંડીમાં મેચમાં પાકિસ્તાને પહેલા દાવમાં 274 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશનો પહેલો દાવ 262 રનમાં સમેટાયો હતો. તેના બીજા દાવમાં પાકિસ્તાનની ટીમ માત્ર 172 રન બનાવી શકી હતી. ચોથી ઇનિંગમાં બાંગ્લાદેશે 185 રનના લક્ષ્યાંકને માત્ર 56 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો. બાંગ્લાદેશે પહેલી ટેસ્ટ 10 વિકેટે જીતી લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ડિટેક્શન પ્રેઝન્ટ તૈયારીમાં કોથળામાંથી નીકળ્યું બિલાડું. સરદારનગર પોલીસે એક વ્યક્તિને શંકાના આધારે અટકાયત કરી હતી. આ વ્યક્તિએ હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી. આ શખ્સે પોલીસનો ફોટો પણ બતાવ્યો હતો અને તે એને માર્યો છે. આ બધી બાબતની પોલીસને લાગ્યું કે હવે હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો અને આરોપી પણ પકડાઈ ગયો. પોલીસે હત્યાનું ડિટેક્શન પ્રેઝન્ટ કરવાની તૈયારી કરી. ત્યાં જ કોથળામાંથી બિલાડું નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટાઇપન્ડ મુદ્દે જુનિયર તબીબોની હડતાલ. રાજ્યમાં મેડિકલ રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઇપન્ડ મુદ્દે હડતાળ પર છે. ત્યારે રાજ્યમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી વધારો કરવામાં આવ્યો ન હતો. હવે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા આરોગ્ય મંત્રી સમક્ષ માગણી કરાઈ છે. જોકે ગુજરાતમાં 1 લાખથી વધુ સ્ટાઇપન્ડ મળતા છતાં દર્દીઓને રજળતા મૂકીને ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલને રાહત ન મળી. સીએમ કેજરીવાલને દારૂ નીતિ સાથે જોડાયેલા સીબીઆઈ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી 11 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. કોર્ટે સીબીઆઈ દ્વારા દાખલ કરેલી ચોથી ચાર્જશીટની નોંધ લીધી છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ થઈ હતી. હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં બંધ છે. તેમને દારૂ નીતિ સંબંધિત ઈડી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે. અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની જળ સપાટી 134.73 મીટર ઉપર પહોંચી ગઈ છે, જેથી નર્મદા ડેમના 15 જેટલા દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. દરવાજો ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસ મારફતે 25,000 ક્યુસેક પાણી નદીમાં છોડ્યું છે. સાવચેતીના પગલાં રૂપે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 સિસ્ટમથી ઘેરાયું છે ગુજરાત, 14 જિલ્લામાં સંકટના એંધાણ. આ વખતે ભાદરવો પણ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલ 5 સિસ્ટમથી ગુજરાત ઘેરાઈ ગયું છે, જેના કારણે 14 જિલ્લામાં એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં ફરી ડિપ્રેશન પણ સર્જાયું છે. આ ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાત્રે ભરૂચમાં માત્ર 14 કલાકમાં 12 ઇંચ વરસાદ થતાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુખ્યાત બુકીના ડિવાઇસમાંથી 47 માસ્ટર આઈડી મળ્યા છે. 2300 કરોડના સટ્ટા કાંડના મુખ્ય આરોપી દીપક ઉર્ફે ડિલક્સ ધીરજલાલ ઠક્કરને એસએમસીએ દુબઈથી ઝડપ્યો છે અને તેના આધારે ઓફિસના કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે શેરબજારના ડબ્બા ટ્રેડિંગના 47 માસ્ટર આઈડી મળી આવ્યા છે. તપાસમાં આરોપીએ ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમવાડા માટે વેલોસિટીનું સર્વર દુબઈ ખાતે રહેતા સમીર ઉર્ફે સેમ નેપાલી પાસેથી મેળવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 8 સપ્ટેમ્બર સુધી ઉજવાશે 39મું ચક્ષુદાન પખવાડિયું. ચક્ષુદાનને લઈને મોટી અપડેટ સામે આવી છે. રાજ્યભરમાં 8 સપ્ટેમ્બર સુધી 39મું ચક્ષુદાન પખવાડિયું ઉજવાશે. ગુજરાત સરકારે મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપ્યો છે. રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ 2022-23થી જુલાઈ 2024 સુધીમાં 14 લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રબરના અંગૂઠા બનાવીને સરકાર સામે છેતરપિંડી. રામગઢમાં મહિલાઓને કૌશલ્ય વિકાસની તાલીમ આપતી એક સંસ્થામાં અંગૂઠાનું ક્લોનિંગ કરીને છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અહીં ફિંગરપ્રિન્ટની નકલ કરીને સરકારી તંત્રને છેતરાઈ રહ્યું છે. આ અંગે એસડીઓ આશીષ ગંગવારે દરોડા બાદ આ વાતનો ખુલાસો કર્યો છે. સંસ્થામાં સેંકડો રબરના અંગૂઠાના ક્લોન્સ મોટા પાયે પડ્યા હતા, જેમાં તમામ શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી છે અને સંસ્થાને સીલ પણ કરી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી માટે રાહતના સમાચાર. નવસારીમાં ત્રણેય નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે હવે નદીઓના જળસ્તર ઘટી રહ્યા છે. નવસારીમાં ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત જળપ્રલયની પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનું પાણી નવસારી અને બિલીમોરા શહેરમાં પ્રવેશી ગયા હતા. તેથી જિલ્લાના અનેક લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. હાલ તંત્ર આરોગ્યલક્ષી કામગીરીમાં લાગ્યું છે. નુકસાની અને વળતરની સર્વે માટે 70 જેટલી ટીમો પણ કામ કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપનું સદસ્યતા અભિયાન 2024 શરૂ. બીજેપીએ વર્ષ 2024 માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. આ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને બીજેપીમાં જોડવાનું લક્ષ્ય કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે બીજેપીમાં દર 6 વર્ષે સદસ્યતા રિન્યૂ કરવામાં આવતી હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાએ સુરતને ગમરોડ્યું છે. 4 લોકોનું થયું છે રેસ્ક્યુ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. માગરોળ નાની પારડી ગામે 4 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી, જેમાં 2 લોકોનું સ્થાનિક લોકોએ અને મંદિરના પૂજારી અને મહિલાનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કીમ નદીના પાણીમાં મંદિરની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, જેના પગલે અનેક લોકો ફસાઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપની સરબરાહમાં 11,33,924 કરોડનો ખર્ચો. અંબાજીમાં ફેબ્રુઆરીમાં પરિક્રમા મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ અને એમએલએ હાજર હતા. તેમના ચા પાણી, નાસ્તા અને ભોજનને લઈને વીઆઈપી પરિક્રમાનો 11,33,924 રૂપિયાનો ખર્ચ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચૂકવ્યો છે. આ ખર્ચ સામાન્ય રીતે સરકારના સરબરાહ બજેટમાંથી ચૂકવવાનો હોય છે. 2 ટાઈમ ચાનો 720 અને ભોજનનો ખર્ચ 1,745 રૂપિયા થયો હતો. તેથી દાતા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવીને સરકારને આડે હાથે લીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિ અને દિવાળીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 3 થી 10 સપ્ટેમ્બર, 13 થી 20 સપ્ટેમ્બર, 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ફરી વરસાદ પડશે. 26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે. ત્યારે સમુદ્ર કિનારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 3 ડિસેમ્બરથી ગુજરાતમાં કાલથી ઠંડી પડશે. આ વખતે નવરાત્રિ અને દિવાળીના સમયે પણ કમોસમી વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે.
તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.